ગુડ મોર લર્નિંગ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. જોરદાર દાખલો. એવું કહેવાય કે આ 3 દાખલા સ્વાધ્યાયના છેલ્લા 3 છે અને આ 3 દાખલામાંથી એક દાખલો 3 કે 4 માર્ક્સમાં આવે જ છે. આની માટે પુષ્કળ મહેનત કરવી પડશે. આ દાખલા એવા છે જે પહેલી દ્રષ્ટિએ ના આવે, પણ આપણે તૈયાર થઈ જઈએ એક સુંદર સફરની અંદર અને એને સરસ તૈયાર કરી દઈએ. તો બી રેડી, બી ક્વિક, સ્ટાર્ટ. આજનો સુંદર દાખલો કરવા જઈએ છે કે એક પવનચક્કીના પાંખિયા ફરે ત્યારે એ જેટલું ક્ષેત્રફળ આવરી લે છે. આ પાંખિયા ફરે છે, પવનચક્કી જેટલી ફાસ્ટ ફરશે એ કેટલું ક્ષેત્રફળ કવર કરશે? તો ડેટાને સમજો બેટા. તમને કીધું ક્ષેત્રફળ એ વી જેટલા વેગથી લંબ રૂપે ફરે છે ટી જેટલો સમય. આવો શબ્દ પહેલી વાર તમારી સામે આવ્યો. તો હું એવું કહીશ કે અહીંયા પેલો વેગનો કન્સેપ્ટ આવ્યો, તો અહીં વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય. અંતર એટલે ડી, વેગ એટલે વી, સમય એટલે ટી. તમે જોઈ અને પરફેક્ટલી સમજી શકો છો કે તમારું ક્ષેત્રફળ એ છે ડી વીટી છે. સર તૈયાર. કેમ આ લાયા? ક્યારે વિચાર્યું કે પવનચક્કી ફરે તો કેટલી હવા આવરી લેશે? હવા જેટલી આવરશે એના આધારે ગતિ ઉર્જા મળશે, અને ગતિ ઉર્જાનું રૂપાંતર યાદ કરો. આપણા કચ્છ બાજુ કે સૌરાષ્ટ્રમાં તમે જાઓ તો દરિયા કિનારે સોમનાથ આગળ બી મોટી મોટી પવનચક્કીઓ છે. આ પવનચક્કી કામ કઈ રીતે કરે? જેટલી હવા આવરી લે પાંખિયા એટલા ફરશે, જેટલા પાંખિયા ફરશે ગતિ ઉર્જા મળી. ગતિ ઉર્જાનું રૂપાંતર ઇલેક્ટ્રિસિટીમાં થશે. તો હવે આને બારીકાઈથી સમજજો. સર પહેલું મારું કામ કે આ જોયા પછી મારે હવે જે શબ્દ વાપરવાનો છે, અહીં ગંદો હાથ દોરાયો, ચાલશે. કદ શોધવાનું છે. તો રૂલ્સ પ્રમાણે એવું થાય, કદ બરાબર ક્ષેત્રફળ ગુણ્યા અંતર. ક્ષેત્રફળ છે એ, અંતર છે ડી. કદને કેપિટલ વી લખી દઈએ. સર ડી ની જગ્યાએ તમે કંઈક લઈને આયા છો, તો કદ બરાબર એ વી ટી. કદ મળી ગયું. કદમાં ઇન્ટરેસ્ટ નથી, આપણે ધીરે ધીરે દળમાં જવું છે, પણ કદમાં એટલા માટે ઇન્ટરેસ્ટ છે કે કદના આધારે ઘનતાના આધારે બધું મળશે. તો હવે જતા રહીએ પેલા આપણા મેઇન શબ્દમાં. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો દળ બરાબર ઘનતા ગુણ્યા કદ. ઘનતા એટલે રો. કદનું સૂત્ર તમારી જોડે છે એ વી ટી. સર આ જે તમારું દળ મળ્યું કે આટલી હવાનું દળ, કેટલા દળથી હવા તેમાંથી પસાર થશે, મને એ જે પ્રશ્ન પૂછ્યો છે એનો જવાબ મને મળી ગયો. સર દળ સુધી ક્યાંય કોઈ વાંધો નથી. જેટલા બી બેટા છોકરાઓ આ વિડીયો જોઈ રહ્યા છે, તમારા માટે આ દાખલો થોડો ચેલેન્જિંગ છે, તો બહુ જ શાંત મને કરજો. સર દળ તૈયાર થઈ ગયું. સર દળ મારી પાસે રેડી. દળ મારી પાસે રેડી. હવે જતા રહો આના ગતિ ઉર્જા. ચલો ગતિ ઉર્જાનું સૂત્ર શું હતું? સર ગતિ ઉર્જા બધાને આવડે છે, હાફ એમ વી સ્ક્વેર. તો ગતિ ઉર્જા એટલે કે હાફ એમની જગ્યાએ રો એ વી ટી, અને વી નો સ્ક્વેર એટલે આ વી નો સ્ક્વેર. તો ગતિ ઉર્જા કે બરાબર હાફ રો એ વી સ્ક્વેર. સર સ્ક્વેર અને વી ભેગા થયા, ડાયરેક્ટ કરી કાઢો તો વી ની કેટલી ઘાત થઈ ગઈ બેટા? 3 ઘાત. તો હું એવી ઈચ્છા રાખું કે તમે આની 3 ઘાત સમજી લો, એટલે તમારું કામ તૈયાર. આને છે ને બેટા બહુ જ અગત્યનું ગતિ ઉર્જાનું સૂત્ર મળ્યું છે. આને બોક્સ બનાવી દો. ગતિ ઉર્જા કેટલી હશે? હા સર એ અને બી બંને મળી ગયા છે. 2 વસ્તુ મારી પાસે તૈયાર છે. હવે વાત આવી કાર્યક્ષમતા, એફિશિયન્સી, આવું કંઈ પણ નામ આવે તો દાખલાની ખૂબી બહાર આવી. આ દાખલો હવે સરસ બન્યો. પવનચક્કી પવન ઉર્જાના 25% વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. વાહ ભાઈ વાહ, મસ્ત એમસીક્યુ. ઈટા રૂલ્સ પ્રમાણે કઈ ઉર્જા વપરાઈ અને શેમાં રૂપાંતર કર્યું? તો ધ્યાનથી સમજજો. ઉપર કઈ ઉર્જા આવશે? વિદ્યુત ઉર્જા.
નીચે કઈ ઉર્જા આવશે? ગતિ ઉર્જા. સર આને ગતિ ઉર્જા બી કહેવાય, અથવા કોઈ કે ના સર મારે પવન ઉર્જા લખવું છે તો પવન ઉર્જા પણ કહેવાય. હવે બેટા આમાંથી એક કામ કરો, વિદ્યુત ઉર્જામાં જવું હોય તો ઈટા ગુણ્યા ગતિ ઉર્જા. ચલો વિદ્યુત ઉર્જા એઝ ઇટ ઇઝ. ઈટાની વેલ્યુ હમણાં જ શીખવાડ્યું, જે કઈ આપ્યું છે ટકામાં છે 25%, એટલે જો કઈ ના ફાવે તો 25/100. સર ગતિ ઉર્જાનું મોટું સમીકરણ તમે લઈને આવ્યા છો, માર્કર ચેન્જ કરીને સમીકરણ લખાઈ દો તો 1/2 રો એ વી ક્યુ ટી. ડન સર, આ મોટું સમીકરણ મારી પાસે તૈયાર છે. તૈયાર છે. આ શાંતિથી સમજવા માટે આપણે વિદ્યુત ઉર્જાને સમજીએ અને એના આધારે કેટલાક ભાગ પાડીએ છીએ. બહુ જ શાંતિથી સમજજો. સર આને 1/4 કહેવાય. 25 ચોક 100. 1/4 ડન. 1/2 એઝ ઇટ ઇઝ ડન. હવાની ઘનતા આપી છે 1.2, ક્ષેત્રફળ આપ્યું છે 30. શાંતિથી હો, કોઈ જ ઉતાવળ ના કરતા. ટી નહીં ખબર એટલે ટી ને અડવાનું નહીં, પણ ઉભારો વી નો ઘન. વી ક્યાંથી લાવશો? તો અહીંયા છે ને હું એક વસ્તુ હાઇલાઇટ કરું છું. દેખાય છે? હા દેખાય છે. વી તમને આપ્યા છે 36 કિલોમીટર પ્રતિ કલાક. આપણે શીખવાડી તું જ્યારે કિલોમીટર પ્રતિ કલાક કે ના ચાલે, એને મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરવું પડે. તો 18 દુ 36, તમારો વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ. 10 એની કેટલી ઘાત થઈ ગઈ? 3. સર ડન છે. હવે મારા માઇન્ડમાં રેડી છે. થોડુંક કેલ્સી સાથે રમી લઈએ એટલે આપણું કામ તૈયાર થઈ જાય. તો ચલો તમે જાતે કરી કાઢો, હું ખસી જઉં છું. બસ ચલો ફટાફટ કેલ્સી થી તમે આનો જવાબ લાવી દો એટલે તમારો જવાબ કંઈક 4.5 ગુણ્યા 10⁻³ જેવો આવશે. ફરી બોલું છું, 4.5 ગુણ્યા 10⁻³ ઇન્ટુ ટી. બોલો આટલી વિદ્યુત ઉર્જા મળી ગઈ? હા સર. તમને ઊભી થાય સર કઈ રીતે કર્યું? શીખવાડો ને ફટાફટ. જો બતાવે 2 એટલે 0.6 થાય. સર ડન. આને ખાલી મારી જેમ ઉડાડજો. મીંડું ગયું, અહીંયા થઈ ગયું 6, 2, 3. પડી બેટા 3 તરી 9 નું અડધું. 9 નું અડધું શું થાય? 4.5. હું હજી ઈચ્છું કે તમે મિનિમમ કેલ્સી યુઝ કરો. સર વિદ્યુત ઉર્જા તૈયાર, પણ શોધવાનું છે વિદ્યુત પાવર. હવે યાદ કરો, પાવર પી બરાબર ઉર્જા ભાગ્યા સમય. ચલો ઉર્જા આપણે શું લાયા બેટા? 4.5 ગુણ્યા 10⁻³ ગુણ્યા ટી. નીચે સમય, અલ્યા ભાઈ ટી તો કટ થઈ ગયો. ટી ની કોઈ મગજ મારી જ નથી. તો પાવર પી બરાબર 4.5 ગુણ્યા 10⁻³ વોટ. કોઈ કે ના મારે કિલો વોટમાં આન્સર લાવો છે. લે ભાઈ તું બી ખુશ થા. કિલો વોટમાં આન્સર લાવીએ તો પી બરાબર 4.5 કિલો વોટ. વાહ ભાઈ વાહ સર, એટલું મસ્ત સમજ્યા કે આપણું કામ તૈયાર થઈ ગયું. સર રેડી? મારા માઇન્ડમાં આખો દાખલો, આ 4 માર્ક્સનો કે 3 માર્ક્સનો દાખલો પૂછાય, સરસ આવડે. પણ દાખલા કરતા હું એવું કહું, રકમ બદલીને ટ્રાય કરીએ તો. ચલો આની અંદર હું સહેજ રકમ બદલી કાઢું છું. તમને ક્ષેત્રફળ આપી દઉં 50 મીટર ક્યુબ. સર ડન. વેગ આપું છું, બહુ ફાસ્ટ પવન આવી રહ્યો છે, 72 કિલોમીટર પ્રતિ કલાક. હવા બહુ ચોખ્ખી છે, ઘનતા 1 જ આપું છું, કિલોગ્રામ અપોન મીટર ક્યુબ. સર બધું જ તમે આપી દીધું છે. હવે રો ખબર છે, એ ખબર છે, વી ખબર છે. એફિશિયન્સી કહી દો. ચલો પવનચક્કી સારી કંપનીની વાપરીએ છીએ 30%.
હવે મને પાવર શોધીને બતાવો. એક વસ્તુ કહી દઉં બેટા, આ દાખલામાં આટલો પોર્શન તો એનો એ જ આવવાનો, આટલે સુધી, અને પછી તમારે ગણવાનું. રેડી? બહુ મસ્ત સ્ક્રીનશોટ લેજો બેટા, બહુ જ સુંદર દાખલો છે. તો તમને પવનચક્કીનો દાખલો સરસ આવડી ગયો, દાખલા નંબર 21. સર સાથે સાથે બીજો દાખલો ટ્રાય કરીએ. આ 3 દાખલાની પેર બનાવી છે. થોડો વિડીયો મોટો થશે, પણ આ 3 દાખલા બહુ જ સારા શીખવા પડશે. કેમ? આ દાખલા 3 પૂછાય છે, લખીને કરવા પડશે. જોઈએ બીજો દાખલો. વજન ઓછું કરવા માટે એક વ્યક્તિ 10 કિલોગ્રામના દળ એનું આપ્યું છે 10 કિલોગ્રામ, અને ભાઈ વોકિંગ કરે છે, આપણું શરીર ઉતારવું છે એવું વિચારીને. ઘણી બધી સમસ્યાઓ, શરીર ભારે હોય તો એ વોકિંગ કરે છે. સર, દળ આપી દીધું છે 10 કિલોગ્રામ, 1000 વખત. ભાઈ આ તો ભાઈ બગડ્યા ભાઈ. 1000 વખત. આ માઇન્ડમાં રાખજો. 0.5 મીટર જેટલું ઉચકે છે. આટલું કિલોગ્રામ, હાઈટ આલ દીધી 0.5 મીટર. હવે આ તો દોડવાની વાત કરતા હતા, ભાઈ તો ડમ્બેલ્સ ઉચકવાના ચાલુ કર્યા, બોડી શોડી બનાવવાનું ચાલુ કર્યું ભાઈ. તો હવે મને એક શાંતિથી આટલે પહોંચ્યા ને, પછી આના ઉપરથી પહેલા સ્થિતિ ઉર્જા શોધી કાઢવી. ચલો દીકરાઓ, સ્થિતિ ઉર્જાનું સૂત્ર ભણી ગયા છે, U = mgh. m 10 કિલોગ્રામ. ચલો, તમારી પાસે અહીંયા G વિશે કઈ ચોખવટ કરી છે બેટા? સર, G વિશે કઈ ચોખવટ નથી કરી. જો G વિશે ચોખવટ ના કરી હોય તો તમે 9.8 લેવું જોઈએ. જે લોકો JEE નીટની પ્રેક્ટિસ કરે છે, હું એવું કહું, તમારે કેલ્સી નહીં વપરાય, તમારે ડાયરેક્ટ 10 લખીને કરો તો પણ ચાલે. પણ આપણે જે ગુજરાત બોર્ડ છે કમ્પલસરી માગે ના 9.8 લખો, એટલા માટે 9.8. હાઈટ 0.5. અને આ તો એક વાર કર્યું ભાઈ. કેટલી વાર કર્યું આપણા ભાઈબંધે? ભાઈબંધ 1000 વખત કર્યું. સર, રેડી? આ 3 નો ખાલી ગુણાકાર કરશો ને, આ 10 ની 3 ને આપણે નથી અડવું. આનો ગુણાકાર કરી દો, 0.5 એટલે 1/2 થશે, એટલે 4.9, 4.9 એટલે અહીંયા 49. આટલી સ્થિતિ ઉર્જાનો વ્યય થયો. ઓ બાપા રે! આ ભાઈએ જેટલી મહેનત કરી ગુરુત્વાકર્ષણને કારણે, એટલી સ્થિતિ ઉર્જાનો એને વ્યય કરી નાખ્યો. સડન ખોરાકના ફેટમાંથી 1 કિલોગ્રામ દીઠ, હવે વાર્તા બદલાઈ ગઈ. સમજો, ડાયટ કરનાર વ્યક્તિ કંઈક ખાવું તો પડશે, એ કંઈક ખાશે, એમાંથી કેટલી ઉર્જા મળશે ને એનો બી કન્સેપ્ટ આપણી પાસે આવ્યો. હવે એ કન્સેપ્ટ સાંભળજો, બહુ મસ્ત છે. ફેટમાંથી 1 કિલોગ્રામ દીઠ, તો 1 કિલોગ્રામમાં કેટલી ઉર્જા મળે છે? તો કે 3.8 ગુણ્યા 10⁷ જૂલ. 1 કિલોગ્રામમાં આટલી ઉર્જા મળે, તો આટલા કિલોગ્રામમાં કેટલી ઉર્જા? તો 3.8 ગુણ્યા 10⁷ ગુણ્યા m. સર, પણ આ બધી ઉર્જા કામમાં નહીં આવતી, એના કેટલા ટકા કાર્યક્ષમતામાં વપરાય છે? આ કાર્યક્ષમતા જ્યારે જ્યારે આવશે ત્યારે નાટક કરશે. બધી ઉર્જા નહીં કઈ મળતી, એમાંથી 20% જ મળે છે. જુઓ, અને તમે પ્લીઝ દાખલામાં અંડરલાઈન કરી દો, તમને ખબર પડે કે સર આના 20%. તો હવે સાચી ઉર્જાને U ડેશ કહું, 3.9 ગુણ્યા 10⁷ m દળનો ખોરાક ખાવાનો છે 20%, એટલે 20/100. સર, 20/100 એટલે 0.2 લખીએ. લખો ને દીકરાઓ, તમે તો યાર કાતિલ પ્લેયર. આને લખી દો 0.2. આ 10⁷ અને આ તમારું દળ. અરે ભાઈ કલર, આ તમારી સાચા અર્થમાં ઉર્જા મળી. નંબર 2, આ સમીકરણ નંબર 1. હવે એવું લખ્યું છે, તેના વિરુદ્ધ કેટલું કાર્ય કરશે? ખોરાકમાંથી આટલી ઉર્જા મળે છે, તો ડાયટિંગ કરનારે કેટલું ફેટ વાપર્યું હશે, કેટલી ચરબી ઘટી, કેટલું દળ આવ્યું, તો દળ શોધવાનું છે. તો આ બંને ઉર્જા મારે સરખાવવી પડે. એક આદર્શ પરિસ્થિતિ વિચારીએ છીએ કે જેટલું એ ખાય છે એ બધું રૂપાંતર ઉર્જામાં થાય છે. એક આદર્શ પરિસ્થિતિ, જેટલું કાર્ય કરે છે એટલી જ ઉર્જા એને મળે છે. તો એની માટે W = U ડેશ. U ડેશ
49 ગુણ્યા 10⁻3, સોરી આને W કહી દઈએ એટલે કન્ફ્યુઝન ના થાય, અને U ડેશ એટલે તમારું આ રહ્યું, આને 38 ની જગ્યાએ 3.8 ગુણ્યા 0.2 ગુણ્યા 10⁻7 એમ મળી ગયો છે આપણને. આમાંથી એમ ન કરતા બનાવું તો 49 ગુણ્યા 10⁻3 ભાગ્યા 3.8 ગુણ્યા 0.2 ગુણ્યા 10⁻7. ચલો દીકરાઓ ફટાફટ તમારી પાસે બધો ડેટા છે, આનું 10⁻³ માં રાખજો, -4 થશે, -4 થશે, પણ એનું કન્વર્ટ કરી દો. ચલો જલ્દી 10⁻³ માં રાખીને કન્વર્ટ કરી દો એટલે તમારો જવાબ કંઈક 6.4 જેવો આવશે. તો કેટલું ચરબી, કેટલું ફેટ વપરાયું હશે? આટલા ગ્રામ. છે ને મસ્ત દાખલો. પહેલા તમે કાર્ય શોધી કાઢ્યું, એના આધારે કેટલી ઉર્જા મળશે એ શોધ્યું, અને પછી તમે એને સરખાઈ કાઢ્યું. દાખલાને સમજો બેટા, કોઈ પણ દાખલો જ્યારે સરસ સોલ્વ કરવો હોય ને એને ભાગ પાડીને કરો, ઓટોમેટિક દાખલો આવડી જશે. મને કહો પહેલા તમને આ કાર્ય મળી ગયું, ખાવાનું ઉર્જા ના ફાવે તો ગુરુત્વાકર્ષણ માટે થયેલું કાર્ય, બસ એવું મગજમાં રાખજો. સર 2 દાખલા સરસ થઈ ગયા. પહેલા દાખલાને જો યાદ કરવા જવું તો સમજો, પહેલા દાખલામાં તમે પવનચક્કીનો કન્સેપ્ટ લાયા, પાવરની વાત કરી. બીજા દાખલાની વાત કરવા જવું તો વ્યક્તિએ ખોરાક ખાધો, એનું રૂપાંતર ઉર્જામાં થયું, એનો દાખલો આપણે સમજ્યા. અને હવે ત્રીજો દાખલો જોઈએ છે, જે અત્યારની સૌથી મોટી વસ્તુ, આપણા ઘરે સોલર પેનલ. તમે જોયું છે સરસ અભિયાન ચાલે છે, હર ઘર તિરંગા હર ઘર સોલર પેનલ. બધા જ જો સોલર પેનલ લખાવે તો આપણે જાતે વીજળી પેદા કરી શકીએ. અને એની માટે ધાબા ઉપર કેટલી પેનલ લગાવવી જોઈએ, કેટલું ક્ષેત્રફળ હોવું જોઈએ, એનો એક સુંદર દાખલો, બહુ મસ્ત દાખલો છે બેટા. ક્લિયર દેખાય છે? યસ સર, ક્લિયર દેખાય છે. સ્ટાર્ટ. દાખલાને, એક કુટુંબ 8 કિલોવોટનો પાવર વાપરે છે. ભાઈ વાહ ભાઈ વાહ, 8 કિલોવોટ એટલે આપણી ભાષામાં 8 ગુણ્યા 10⁻³ વોટ. સમક્ષિતિજ સપાટી પર સૂર્યથી સીધું આવે છે, 1 મીટર દીઠ 200 વોટ. 1 મીટર દીઠ એટલે 1 મીટરના 200 વોટ જેટલા દરે આપાત થાય છે. તો 2 મિનિટ ઉભા રહો. આ દાખલામાં સમજવું પડશે ક્ષેત્રફળ. તમારે એટલું સમજવું પડશે, જે પેલી પેનલ લગાવશો ને એમાં ક્ષેત્રફળ ઇન્વોલ્વ થયું છે. તો હવે ઘર વાપરે છે આટલી ઉર્જા, એક ધાબા ઉપર જે પેનલ લગાવી છે એ 1 મીટર દીઠ આટલા વોટ એ વાપરી રહી છે. તો આને ક્ષેત્રફળમાં કન્વર્ટ કરવા માટે આવું લખવું પડે કે જરૂરી ક્ષેત્રફળ. ચલો ઘરને કેટલા વોટ જોઈએ છે? 8000. એમાંથી જે 1 મીટર દીઠ કેટલી ઉર્જા અથવા વોટ મળે છે? 200. 2 મીંડા ગયા 4. તો જરૂરી કેટલી વસ્તુ મળી? સર તમારા ધાબાનું ક્ષેત્રફળ અથવા ધાબા ઉપર જે પેનલ લગાવવાનું છે એનું ક્ષેત્રફળ આટલું હોવું જોઈએ. બોલો, પહેલો આ કન્સેપ્ટ શીખવાનો હતો. ફરી બોલું છું, ઘરના 8 કિલોવોટ વાપરવાનું છે ભાઈ. તમે જે લગાવવાના છો એ પેનલ કેટલી ઉર્જા મેળવે છે? 200. તો ક્ષેત્રફળ શોધવું પડશે ને, કેટલા ક્ષેત્રફળમાં લગાવીશું. ક્ષેત્રફળ મળી ગયું. આની 20% ઉર્જા વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય. હવે આ ખેલ કરે ને આ લોકો, બધી ઉર્જા કામમાં નહીં આવતી. જુઓ, ખસી જઉં છું સર, શબ્દને સમજવા જઈએ, બધી ઉર્જા કામમાં નહીં આવતી. આના 20% જ કીધું. હવે 20% કીધું એટલે મારે આની અંદર દાખલો થોડો બદલવો પડે. ડાયરેક્ટ આપણે આ કરી કાઢ, પણ અહીં આપણે સહેજ ભૂસવું પડશે. હવે હું એવું કહું, આ કેમ કર્યું તમને ખબર પડે. ટકા આયા, આપણે પહેલા જ કીધેલું ટકા આવે એટલે બધી મગજમારી બદલાઈ જાય. તો હવે હું એવું કહું, શાંતિથી સાંભળજો, આવું સમજો. જરૂરી પાવર કેટલો છે? 8 કિલોવોટ એટલે આપણી ભાષામાં 8000 વોટ. આ યાદ રાખજો, ઘરના આટલું જોઈએ છે. નંબર 2, હવે આખી વાત બદલી કાઢો. નંબર 2, હા સર, 1 ચોરસ મીટર દીઠ 200 વોટ મળે છે. આ વાક્યને બેઠું લખો.
1 ચોરસ મીટર એટલે 1 મીટર સ્ક્વેર દીઠ 200 વોટ મળે છે, પણ 200 કામ નહીં આવતું, એની એફિશિયન્સી કેટલી આપી? 20%. તો હવે એક કામ કરીએ, આને સમજવા માટે આના પાવરને હું P ડેશ લખું 200, પણ એના કેટલા ટકા થયા? 20%. એટલે 20 ભાગ્યા 100, 2 મીંડા ઉડી ગયા, તો સાચા અર્થમાં મને જે મળે છે ને એ 40 વોટ જ મળે છે. કહેવાય છે 200 વોટ, પણ 200 વોટ નહીં મળતું મારા વાલા, મળે છે કેટલું? 40 વોટ. હવે વિચારો, 40 વોટ તમારી પાસે આવ્યું. હવે 8 કિલોવોટ મેળવવા માટે કેટલું ક્ષેત્રફળ જોઈએ? હવે ધાબાની વાત કરો. ધાબામાં તમારે પેનલ લગાવી છે, કેટલી પ્લેટ લગાવવી પડશે? તો હું એવું લખું 1 મીટર સ્ક્વેર દીઠ આપણને આટલો જ પાવર મળે છે. સર અહીં થોડુંક ડિફરન્ટ વિચારો. ઘરને જોઈએ છે કેટલો પાવર? 8000. તો 8000 જોઈએ છે, આટલા વોટ 1 મીટર સ્ક્વેર દીઠ મળે છે, તો બંનેનો ભાગાકાર કરી કાઢો. 8000 એટલે જોઈતો પાવર ભાગ્યા 40, એટલે તમને ખબર પડશે આટલું ક્ષેત્રફળ જોઈશે. ડન છે. 8000 જરૂરી પાવર, મળતો પાવર 40, મીંડું ગયું 4 એ 2, એટલે તમારું જે ક્ષેત્રફળ છે એ 200 મીટર સ્ક્વેર હોવું જોઈએ. તમારું જે ધાબુ ગણો, જે પેનલ ગણો, એ 200 મીટર સ્ક્વેરમાં આવી જોઈએ. સર ક્લિયર? ક્ષેત્રફળ મળી ગયું. હવે આ ક્ષેત્રફળ સામાન્ય રીતે ક્ષેત્રફળ સાથે સરખાવો, એટલે હવે જે પેલી પેનલ લગાવો છો ને બેટા, તો બધાય જોઈએ છે પેનલ આવી હશે, તો આ એની લંબાઈ, આ બી લંબાઈ, તો ક્ષેત્રફળનું સૂત્ર શું થવાનું? L સ્ક્વેર. ક્ષેત્રફળ તો 200 લાયા છો, L સ્ક્વેર. L બરાબર √200. ચલો 200 નું વર્ગમૂળ કાઢો, એટલે અંદાજિત મેં શું વિચાર્યું? 15 નો વર્ગ મને આવડે છે, હા. 13 નો વર્ગ મને આવડે છે, હા. તો 13 અને 15 ની વચ્ચે એટલે 14.14 જેવું આવવું જોઈએ. તો તમારે જે પેનલ વાપરવાની છે ને એ 14x14 ની વાપરવી પડે. લંબાઈ બી 14 હોવી જોઈએ, પહોળાઈ બી 14 હોવી જોઈએ. હવે રિયલમાં તમે ક્યારે કઈ લેવા જાઓ ને તો આવું સાંભળ્યું હશે, 2x3, તો 2 લંબાઈ ને 3 પહોળાઈ. 5x6, 10x6, 4x6, આવું એટલા માટે કે લંબાઈ અને પહોળાઈને રિયલ લાઈફમાં આ રીતે લખે. તો આપણે જે પેનલ વાપરવી પડે, આ કેટલો સરસ દાખલો. હા, લખાણ હું જે બોલતો તો એ તમારે લખવું પડશે. આ દાખલાને સમજાવો તો એટલા માટે આવો પ્રેક્ટિકલી શીખવાડો. ચલો હવે ડેટા ચેન્જ કરીને આપું છું, કારણ કે આ દાખલામાં ડેટા ચેન્જ થાય છે. સાંભળજો, હવે સારી ક્વોલિટીની વસ્તુ વાપરીએ. પાવર ઘરને 8000 નહીં 16 કિલોવોટ જોઈએ છે. ઘરની અંદર સભ્યો વધી ગયા, 16 કિલોવોટ જોઈએ છે. 1 મીટર સ્ક્વેર દીઠ તમને જે મળે છે 250 વોટ મળે છે. ડેટા ચેન્જ કરી નાખ્યો. અને તમારી જે કાર્યક્ષમતા છે, એફિશિયન્સી, એ સારી કંપનીની પેનલ વાપરી છે, 50% છે. આ 20% હતી, એની જગ્યાએ 50%. તો હવે જરૂરી ક્ષેત્રફળ કેટલું થશે અને એની લંબાઈ કેટલી આવશે? ચલો ટ્રાય કરવા માટે સુંદર દાખલો બીજો બી એક આપી દઉં, એટલે તમારી પ્રેક્ટિસ આમાં સરસ થઈ જાય. નંબર 1, નંબર 2. સર જે પાવર છે ને ઘર દીઠ એ 8 કિલોવોટ રાખ્યો, 1 મીટર સ્ક્વેર દીઠ 500 વોટ મળે છે, અને એફિશિયન્સી કરી દીધી 40%. તો ક્ષેત્રફળ અને લંબાઈ શોધવાનું છે. સુંદર દાખલા 3 કર્યા અને એના ઉપરથી 3 ટ્રાય કરો. સુંદર છે, મસ્ત છે, જોજો બેટા.